પણ અહીંયા બતાવવામાં આવ્યું કે હનુમાનજીનું પ્રાગટ્ય એક કલ્પની અંદર ચૈત્ર સુદ 11 અને શનિવારના દિવસે થયું છે. ત્યારે નક્ષત્ર હતું મઘા નક્ષત્ર. એ મઘા નક્ષત્રની અંદર ચૈત્ર સુદ 11 ના દિવસે હનુમાનજીનું પ્રાગટ્ય થયું છે. કાશીના વિદ્વાન પુરુષો એમ કહે કે ચૈત્ર સુદ પૂનમના દિવસે નહીં, 11 ના દિવસે નહીં, એમનું પ્રાગટ્ય થયું એ દિવસ છે કાળી ચૌદસ. એટલે જ આપણે કાળી ચૌદસ ના દિવસે હનુમાનજીને વડા ધરાવવા જાય. પણ આ બધા અનેક અલગ અલગ કલ્પની કથા છે. મારો પ્રભુ પ્રત્યેક કલ્પની અંદર પ્રત્યેક કલ્પમાં અલગ અલગ સ્વરૂપે અવતરિત થાય છે. એક કલ્પની અંદર હનુમાનજીનો જન્મ ચૈત્ર સુદ પૂર્ણિમા. વાલ્મીકી રામાયણ પણ એ જ કહે કે ચૈત્ર સુદ પૂર્ણિમાના દિવસે વાર હતો મંગળવાર. કયો વાર હતો? મંગળવારના દિવસે હનુમાનજીનું પ્રાગટ્ય થયું. અને મેરે ભાઈ બહેન, ભલે કાલે આપણે હનુમાનજીનો જન્મ ઉજવ્યો, પણ આજે આપણે જે અહીંયા હનુમાન ચરિત્રની કથા સાંભળવાના ને હનુમાનજીના જન્મ પછીની કથા સાંભળવાના ને, તો આજે આપણી કથામાં પણ મંગળવાર છે મેરે ભાઈ બહેન. એમ તો હનુમાનજીની પૂજા કરવા માટે આપણે બધા શનિવારે હનુમાનજીના મંદિરે દોડી જઈએ. સોમવારે બધાની એટલી બધી ભક્તિ ઉભરાઈ જાય કે મહાદેવના મંદિર ફૂલ થઈ જાય. મંગળવારે જાઓ તો એમ કહેવાય ગણપતિના મંદિરમાં ફૂલ ટ્રાફિક. આપણે બધા જ ગણપતિના મંદિરે જતા હશું. ગણપતિના મંદિરે જઈએ ને પછી મેં ઘણી વખત હું જાઉં ને તો જો ઘણા બહેનો ને ઘણા ભાઈઓ મંદિરમાંથી બહાર નીકળે ને તો ત્યાં બે મૂષક મૂકેલા છે, બે બાજુ એક એક. મૂષક એટલે ખબર પડે ને, ઉંદર. બંને સાઈડ પર એક એક મૂષક મૂક્યા છે. તો બધી બહેનો અને ભાઈઓ જઈને શું કરે ખબર? એ મૂષકના કાનમાં પોતાની ઈચ્છા કહે. પાછા એક કાનમાં બોલે ને બીજા કાને હાથ રાખે. સાચી વાત કે ખોટી વાત? બોલો ને. એ મૂષક તમારું કાર્યનું પ્રાગટ્ય છે. પણ બુધવારના દિવસે બધા મંદિર, ગુરુવારે સદગુરુદેવનું મંદિર, શુક્રવારે સંતોષી માનો, અને શનિવાર બોલો હનુમાનજી મહારાજનો. તો કોઈએ મને પૂછ્યું બાપુ રવિવાર, મેં કીધું રવિવારે રજા, રવિવારે હોટલ. અમુક લોકો હોટલમાં ને જેને બહુ ગમતું હોય એ બોટલમાં. રવિવારનો દિવસ જ એટલા માટે હોય સન્ડે ફન ડે. કથાની અંદર કહું કે સોમવારે મહાદેવના મંદિરે બને ત્યાં સુધી ન જાવ. શા માટે? તો એમ કે હજારો માણસ બેઠા હોય, હજારો માણસ દર્શન કરવા માટે આવતા હોય, કદાચ મહાદેવની દ્રષ્ટિ આપણા પર પડે કે નહીં, એક સવાલ છે. પણ મંગળવારે જાઓ તો મહાદેવ ને પૂજારી બે જ હોય. હકીકતમાં પોતાના ઘરની અંદર, પોતાના વિસ્તારની અંદર, પોતાની આજુબાજુ પ્રભુનું મંદિર હોય તો સવારમાં ઉઠી સ્નાન શૌચ ક્રિયા કરી અને સર્વપ્રથમ મંદિરના દર્શન કરવા જોઈએ.